હારી અમે તો ખબર પડતી જ નહીં પાસ થયે કે નહીં થવું. હા અમે તો ખબર પડતી એવી નહીં લાગતી મને. આ ચો મારો પેપર આવ્યો આવું લખ્યું છે ઇંગ્લિશમાં લખ્યું છે પાછું. ભણે છે કે એકલો એકલો વાતો કરે છે. બાપા હા આવું લખ્યું છે આ બધું. અલે આ તો લખ્યું છે નીચેના મુદ્દાઓ ઉપર વાર્તા લખો એ લખ્યું છે. આ તો ખબર નહીં પડતી ભણ્યો નહીં. જો તો આ તો ઓછું ફાવે મને. વિજ્ઞાનનું બધું ફાવતું છે મને. ગુજરાતીનું પેપર છે પેલું. પણ ગુજરાતી મને ના ફાવે. તને કને ભણાયો છે સાહેબ તો બધું સારું ભણાવ્યો પણ તું નિહાર નહીં જતો બરાબર. જો હવે દફતર મેલીને જતો રહેશે ફરવા. બાપા બીજું આવું લખ્યું. આ નીચેના મુદ્દાઓ વાંચો અને મુદ્દા પરથી વાર્તા લખો. આ ગુજરાતીમાં તો લખ્યું છે. ગુજરાતીનું પેપર ગુજરાતીમાં જ આવે. હા વોચ લખી રોજ ડોરા ફાડીને વોચ જો શકે નહીં. હા વોચજે હું જોઉં. ગુજરાતીનું પેપર છે. ગુજરાતીનું નહીં પેપર તો ગુજરાતીનું છે પણ નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. નીચેલા મુદ્દા ઉપરથી વાર્તા લખો. બીજા પ્રશ્નમાં હોય ખાલી જગ્યાઓ પૂરવા પોત ખાલી જગ્યાઓ પૂરવાની. ખાલી જગ્યાઓ ભરી લેવાની. એ બધી ખાલી જગ્યા ભાગે બધું પેપર ગોખી કાઢવાનું આજે ભરી લેવાની. હા બધું આ છે ને કમ્પ્લીટ વાંચીને તૈયાર કરી દેવાનું આખી રાતમાં. એટલે બસ કાલ પેપર છે તે બધું એવું તો બધું પૂછાશે. એ બાપા હા આ કાલે મારો પેપર તો છે. હા પેપર છે ને તો પેલું કમ્પાર્ટિવ લાયા નહીં. કેવું કમ્પાર્ટિવ? કમ્પાર્ટિવ હોય નેચર મૂકવા માટે લખવા માટે. એટલે કમ્પાર્ટિવ ના કહેવાય એ પાટિયું કહેવાય એને કહેવાય પેલું પેડ કહેવાય પેડ. હા તે પેડ લાવું નહીં. ફટ્ટા હા એ નહીં લાયા. હા લાયો છું ને તે 1000 વાળું લઈ આવજો મને. 500 વાળું કંપાસ લાયો. કંપાસ 500 વાળું જોશે. અને તું પેલો પેનો કહેતો હતો ને પેનો એ લાયો ચલી 2 ચાલશે. ના 10-12 પેનો જોવો મારો. 12 પેનો શું કરવા? તાણ કડી કરવાની તો જઈને. અરે મારે બીજાને બાજુમાં ના આલવી પડે. એટલે પાછળ બધાને ચિંતા કરે કાપડી ચિંતા કરવાની. એટલે આપણે 10 લાવ્યો હોય તો બધા 10 પેનો તાર માટે લાવ્યો છું. અને નટરાજની પેન્સિલ લાવ્યો તો બારેમાની એટલે ભાગશે નહીં કશું નહીં. મશીન પેલું આવવાનું ચાલુ ના લાવો સોલવાનું. ના બધું નટરાજનું જ સારું લાવ્યો. હંચો લાયો. હંચો એ હંચો આવડો આવવાનો આમ અંદર ગાલી આમ સોત્રો ઉડ એ રે એ લાયો. હા તારા માટે લાવ્યો જ છે ને. બસ આમાં ભણ આટલું આવશે કાલ સવારે હું લખવાનું ચાલુ કરી દે. પેલી અપેક્ષિત તો લાવ્યો ને તારા માટે. અપેક્ષિત આખી તૈયાર કરી દે. હા તું પાસ થઈ જાય. હવે ગોડા ચોઈ રહ્યા છે કરે પહેલી વાર ભણવા છે ને હારમાં. બાપા આ લખીને હું પાસ થઈ જાય ને. પાસ તો થઈ જાય થોડું ધ્યાન રાખીને વાંચવાનું. હા જો બાપા હું તો વાંચે. પાછું બીજું કશું જોતો નહીં. હા ના વાંચે જો કશું જોવાનું વાંચવાનું. હા જો આપણે પાસ થવાનું છે પહેલો. હા પાસ થઈ. હા જોવા દે હું તો બાપુ તો જતા રહ્યા પણ આ પરીક્ષાનું ટેન્શન લેવાનું હોય. આ બાપુ આવે એટલે જો ઘડીક વાર મોબાઈલ જોવા નહીં દેતા. મને જોવા દે બાપા ને જતા રહ્યા. હા છો જો લે મોબાઈલ અંતે તો નહીં ગયો. હા જોવા દે મને. એટલે હું અંધારસ તું આ મોબાઈલ ના જવાનો પરીક્ષા છે. અરે બાપા ટાઈમ જોતો તો ટાઈમ ના જોવાય. ટાઈમ જોતો બીજું કોઈ જોતો નહીં. બીજું કશું નહીં જોતો ગેમ નહીં રમતો તે તમે કહો તે મને. ના ટાઈમ જોવાનો. ટાઈમ જ જોઉં છું. ટાઈમ જોવાનો બસ બીજું કશું સાઈડમાં મૂકી દે મોબાઈલ. ઓય મૂકું ને હવે મેલ વાંધો નહીં બીજું કશું જોવાની. હા ના કમાથી કાર્ડ બાદ કાઢ નાખે. અને બાપા લાયા પેલું બધું પેલું આ કીધું તું એ તમને બધું લઈને આવ્યા તાર માટે. લાવ ભણવાનું છે મારે. છોકરા માટે તો બધું જ લાવવાનું હોય ને તાર. મારે ભણવાનું હોય બાપા. કેટલું ટેન્શન કારી મજૂરી કઈ છોકરાને ભણાવીએ છીએ. જો અત્યારે આ 500 રૂપિયાનો કંપાસ બારેમાંનો કોક ઉપર થઈને જતું રહે ને તો એ તૂટે નહીં. આ પોખ્યો બખ્યો બધો અસલ ફાઈબરનો છે. તાન પરિકાર બધું જો તાન પેલું આ કપાટ્યું નહીં લે. ખપાટ્યું નહીં. તારા ખપાટ્યું ના કહેવાય. પેડ કહેવાય પેડ. આ છે ને આમ દબાઈને અને નેચર પેપર હલી ના જાય અને આમ લખવામાં મજા આવે. ગુજરાતીમાં ખપાટ્યું કહેવાય. એટલે ખપાટ્યું ના ચોથી કઈ ભાષા શીખી લાયા છો? ખપાટ્યું કહેવાય ને તાર પેડ કહેવાય. ખપાટ્યું કહેવાય. ભણતર શીખો ભણતર લગી સાચા શબ્દ બોલો.
બરાબર બરાવાનું બાપા ખપાટ્યું સારું લાયા નહીં કોઈ તાને બરાબર બાપા પેપર આ ખપાટ્યું સારું લાયા બાપા આ જર્મનીનો તો નહીં ને કંપાસ જર્મનીનો નહીં ઇટાલીનો કેમ ફૂલ તો ફૂલ જ ન હતો એ બાપા જો શું મસ્ત લાગે એટલે એ કે મારો ટોટિયો માપવાનો છે આ છોકરો છે કે કનો હોઈ ગયો છે એટલે હાથ નહીં માપો આ તો તારા પેલું આવે ને ભૂમિતિમાં પેલું ના આવે ત્રિજ્યા માપવાની વ્યાસ માપવાનો એના માટે હાથ માપવા નહીં આ ભૂમિતિ જો ફૂલ પટ્ટી લાયા તમે આ પેપરમાં લખ્યું ને આ ત્રિકોણ દોરો આ કોણ માપક ના બધી એ છે એ બાપા ચકડો જોઈ લાયા ચકડો નહીં આ કોણ માપક કહેવાય શું કહેવાય કોણ માપક કોનાથી જેટલા અંશનો ખૂણો હોય ને બતાવે બાપા તમે તો હારો 90 અંશનો 180 અંશનો 70 અંશનો 60 અંશનો ખૂણો બતાવે તમે બાપા મારા માટે સારું સારું લાયા લે બાપા લાંબુ જ પડે તાના એકના 100 કરીને ભણાવવાનો જ હોય ને અરે આ ખૂણો ખોચલો શું કહેવાય મને અલે આ ખૂણો ખોચકો નહીં આ તો આવે કમ્પ્લીટ ખૂણો દોરવો હોય ને તો કાટ ખૂણો આવે હા એ બાપા હા અરે વીઘો વેકવાનું તો નહીં ને આ વીઘો વેકવા નહીં લે આ ભણવાનો સાધનો શું અરે મને તો એવું લાગે કે માપવા નહીં આવતો પેલો વીઘો માપવાનો આવો આમાંથી વીઘા માપાતા છે હા તે એવું મોટો હોય હા એ મીટર પટ્ટી કહેવાય મોટી આવે તમારે બાપા આપણો ખેતર વેકી મારવાનો નહીં આ વીઘો માપી આવવાનું આ ખેતર તારો બાપ ભણવાનો સાધનો છે મૂકી દે અંદર મૂકી દે ખેતર વેચવા હજી તો ખેતર લીધું છે અડધો વીઘો ને હાલ તમારે ખેતર શું છે લે આવું છે તમે દોત બતાવજો આ દોત માટે નહીં હા હું ડોક્ટર બની જાય બાપા આ તમે આવું બધું ચાલ આવો બાપા તમારી ઝીણા અક્ષરો આવે ને એકદમ ના ના જો આ અક્ષર જો હા જો કેવડા મોટા દેખાય છે દેખાય તાર એના માટે છે તાર આ દોત જોવા માટે છે ભણવામાં બધું આવું આવે બાપા આવું બધું ચોથી ઉજે છે નવું નવું ભણવામાં તો બધું જ આવે આ પહેલી વાર કંપાસ જોયો તાર ભાઈ બનવાના નતા બાપા અંકલ જો તારો ભા અમારે ખમીસ સીવડાવ્યું છે મી આવું કે બાપા પારે આ પક્કર 800 રૂપિયા નવું લાવ્યો છું પક્કર જોઈ લાયા પક્કર નહીં એટલે આ પક્કર કહેવાય પક્કર જ છે ને દોત ખેંચવાનું આ ડિવાઈડર ડિવાઈડર ઓનો ખૂણો કમ્પ્લીટ અમારું આમ ગોળ દોરવું હોય ને કટિંગ કરવું હોય તો એના માટે હાલે મૂકી દે લ્યો આ બધું મૂકો પહેલી વાર પક્કર કહેવાય હા મૂકો મતલબ આ બધું ચેલું લાયો બાપા તમે ઢગલો કર્યો એ સિંગ બિંગ ભરવાની હો ના ભરું આ લે જે સામાન હોય એમ જ રાખવાનો આ મોટું હ આ વિમાન જેવું હું એ તો આવે બધું હા સાહેબ શીખવાડશે તો 11માં આવે ને એટલે સાહેબ આ બધું શીખવાડશે આ બાટલી પીવાની આખો દારો હું કરો શીખર ઘેર આ પીવાની હા આ પીવાની બાટલી છે તાર ભાઈ ગુંદરિયું કહેવાય આ તો માવડી થઈ છે બાટલી યાર પણ આપણું જોવાનું આખો દારો કોઈ ચોટર કરવાનું હોય એ થોડું ફાટી બાટી હોય ને પણ ટિકિટ આવે ને ભાઈ રહેવાની સ્ટેમ્પ જેવી ટિકિટ એવું લગી રહે આમ કરી આમ ચોટાડી દેવાની હોય હા એ પેન્સિલ કહેવાય પેન્સિલ કે પેન્સિલ લ્યો હા પેન્સિલ મસ્ત ભારેમાની કંપનીની એટલે બધું મૂકી દે બાપા હા કાલથી હું ભણવા જતો રહે છે ને પેલો હંચો તો ના લેતો ને બરો એનાથી આમ કરી અણી કાઢવાની હંચાઈ માપની જ કાઢવાની પણ વધારે કાઢે તૂટી જાય છે હા કશું મૂકો બધું મૂકી આલું તને મૂકો હા અને કોઈને આપતો નહીં હા ના એક બીજા 500 રૂપિયા મારા ખર્ચવા પડશે આ મજૂરી કરી કરીને બધું લાયા મૂકી દે ખડકો રાખો તો એ મેલ દે બધું હરખું આ તો હોય તું બાપા તમે યાર તમે આમ કરો આવું હોય તું હોય હા એ મેલી દે ને તે એવું કહેવાય આ ટીસુ છે રે હ ટીસુ નહીં મૂકન જેવું હોય મૂકી દે ને તારે તો ઘેર જઈને તો બહુ ગોઠવી આલે બસ જો મસ્ત લાવ્યો તો કંપાસ હું જાઉં તાર તો ઘેર ચમ ઘેર તાર ભણવાનું પતી ગયું તો અહીં પતલે હાલ આવ્યા છે ને મને ઘેર જવા દેજો બાપા તમે લમણા લે કરો એટલે તું હા ભણે એટલે હું તાર જોડે બેઠો છું ને તો જઈને ના કોક તમે તો જો હું ભણું બીજા ડોહો જોડે ભણવા નહીં દેતા ને બાપા હા કદાચ હું નપાસ થયો તો તું નપાસ હોય કે પાસ હોય એની કોઈ ચિંતા નહીં તારા 100 પેપર કમ્પ્લીટ આપવાનો
100 પેપર સારું કમ્પ્લીટ લખવાનું અને તમારા માતાજીનું જે પહેલું મંદિર આવતું હોય તમારે જે કુળદેવ હોય એનું નામ દઈ જવાનું અને સારી રીતે પેપર લખવાનું. હા તે એવું કરે બાપા. શરૂમાં પેપર ઓછી જવાનું 5 મિનિટ, બીજું બધું સારું સારું લખવાનું. અડધા પ્રશ્નોના જવાબ તો પેપરમાંથી જ મળી જાય. ચિંતા બિંતા કરવાની નહીં, કોઈ જાતની ચિંતા નહીં કરવાની. હા તો નહીં કરું બરાબર. તમે કહો હોય નહીં કરું. પાસ તપાસની ચિંતા નહીં કરવાની, પેપર સારું લખવાનું. હા 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 પેપર તો લખી હું બાપા. જો બધા મિત્રો અને વાલીઓ અને છોકરાઓ, જો પાસ થાય છોકરું પાસ થાય કે નપાસ થાય એની કોઈ ચિંતા નહીં કરવાની અને તમારે શાંતિથી છોકરા પરીક્ષા આલવાની. અને જુઓ તે પાસ થશે તો વાંધો નહીં, નપાસ થાય તો પહેલો ટ્રાયલ, બીજો ટ્રાયલ, ત્રીજા ટ્રાયલે ફોર્મ ભરીને પરીક્ષા અપાય છે. એટલે કોઈ જાતની છોકરા ઉપર દબાણ હાલવાનું નહીં. અને છોકરો તો તમારો પાસ થઈ જશે, માતાજીની શ્રદ્ધા કુળદેવીની હશે તો પાસ થઈ જ જશે, એમાં કોઈ આઘું પાછું થશે નહીં. અને બાપા કોઈ છોકરાનો બાપને પ્રેશર કરવાનું નહીં, એ તો એના મતેથી ભણશે, એના મતે ભણશે ને એમની રીતે પાસ થશે. હા હા